નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્શિયલ સોસાયટી કે જેમાં એક કૂતરાએ એટલો આતંક મચાવ્યો કે પોલીસ બોલાવીને કૂતરાને કેદ કરાવી માલિકની ધરપકડ કરાવવામાં આવી. આ કૂતરાએ માત્ર 4 મહિનાની બાળકી તેમજ નાના બાળકોને કરડવાનું શરૂ કર્યું અને ત્યારબાદ સ્થાનિક રહેવાસી જેના ત્રાસથી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને કૂતરાને કેદ કરે છે અને માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ કૂતરાએ અગાઉ પણ આવી ઘટના ઘટિત કરી છે, જેનાથી સ્થાનિક રહેવાસી ત્રાસિત થઈને છેવટે કંટાળીને પોલીસને જાણ કરવામાં આવે છે. સાંભળવામાં થોડું નવાઈ લાગશે કે કૂતરાના ત્રાસથી હવે પોલીસને જાણ કરવી પડે છે અને માલિકની ધરપકડ પણ કરાવવી પડે છે. મૃત્યુ નિપજાવેલ છે. આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર બ્રીડનું છે. આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે, જેમના ઉપર કલમ 106(1) અને 291 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે આ જે કલમ છે BNS 1061 એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે કે કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે. અને જે BNS 291 છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુના જે બી કબજેદાર છે એમનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે. બનાવ પશ્ચાત પશુપાલન પ્રભાગના પત્રથી કૂતરાને કરડવાના કેસો અને તેના વસ્તી નિયંત્રણ માટે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ 2023થી જાહેર કરવામાં આવેલી છે, જેમાં કોઈ બી જે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે. આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રજિસ્ટ્રેશન, વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે. આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બ્રીડના હોય તો AMCના એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનો કમ્પલસરી અબાઇડ બાય ધ રૂલ્સ. આ કેસની અંદર રજિસ્ટ્રેશન કરવામાં આવેલું નથી. અગાઉ આ શ્વાને બટકા ભરેલા છે, બટ આવી ગંભીર પ્રકારના કોઈ બનાવ બનેલા નથી. જે CCTVના ફૂટેજના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે. આ જે કલમ છે 106 હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 5 years છે અને જે બીજી કલમ છે 291 એમાં 6 મહિનાની કેદ અથવા ફાઇનની જોગવાઈ. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.